टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત વોર સ્પેશિયલ સાથે હું છું જીગર. વાત કરીશું આજે એક એવા યુદ્ધની જેમાં પાકિસ્તાની સૈનિકોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આ યુદ્ધ ભારતના શૂરવીરોના શૌર્યનું પ્રતીક હતું, જેમાં ભારતીય સેનાના જવાનોની સંખ્યા ફક્ત 120 હતી, જેની સામે 45 ટેન્ક સાથે 2800 પાકિસ્તાની સૈનિકોની ફૌજ હતી. આવી સ્થિતિમાં કોઈ પણ સેના પોતાની હાર નિશ્ચિત માની લે, પણ ભારતીય સેના એ સેનાઓમાંથી નથી જે પીછેહટ કરે. ભારતીય સેનાના 120 જવાનોએ દુશ્મનો સામે મક્કમતાથી લડવાનો નિર્ધાર કર્યો અને આખરે જે પરિણામ મળ્યું તે અકલ્પનીય હતું. અમે વાત કરી રહ્યા છીએ બેટલ ઓફ લોંગેવાલાની. ભારતીય સેનાના શૂરવીર જવાનોની શક્તિ બેમિસાલ છે. જ્યારે પણ યુદ્ધ લડાયું ત્યારે ભારતીય સેનાએ દુશ્મનોને એવો જવાબ આપ્યો કે તેની કહાણી ઇતિહાસના પાનાઓ પર અંકિત થઈ ગઈ. ભારતીય શૂરવીરોની શૌર્યગાથા સૌ કોઈના રૂવાડા ઊભા કરી દે તેવી છે. વર્ષ 1971માં જ્યારે ભારતે બાંગ્લાદેશની આઝાદી માટે યુદ્ધ લડ્યું ત્યારે સૌથી મોટી ચર્ચા હતી રાજસ્થાનના જેસલમેર નજીક આવેલી લોંગેવાલા બોર્ડરની. તમે બોર્ડર ફિલ્મ તો જોઈ હશે. આ ફિલ્મ લોંગેવાલામાં લડાયેલા યુદ્ધ પર બનેલી છે, પરંતુ તેની અસલી કહાણી શું હતી, તેના અસલી હીરો કોણ હતા, એ આજે અમે આપને બતાવીશું. વાત છે ડિસેમ્બર 1971ના યુદ્ધની. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ત્રીજું યુદ્ધ હતું, જેમાં રાજસ્થાનના રણમાં આવેલી લોંગેવાલા બોર્ડર પર બંને દેશની સેનાઓ સામે લડાઈ થઈ હતી. આ લડાઈએ 1971ના યુદ્ધની તસવીર બદલી નાખી. 3 ડિસેમ્બર 1971ના રોજ ભારતના ઘણા પશ્ચિમી એરફિલ્ડ્સ પર હુમલો કર્યો, જેના કારણે ભારતીય સેના વળતો જવાબ આપવા માટે આતુર હતી. સેનાના જવાનોમાં ભારે આક્રોશ હતો. તેના બીજા દિવસે 4 ડિસેમ્બરે ભારતે પાકિસ્તાન સામે યુદ્ધની જાહેરાત કરી તો પાકિસ્તાને પશ્ચિમ બાજુએ પડતી લોંગેવાલા બોર્ડર પર હુમલો કર્યો. પાકિસ્તાનને લાગતું હતું કે ભારતે ઈસ્ટ પાકિસ્તાનને આઝાદ કરવા પોતાની તમામ શક્તિ વાપરી નાખી છે, જેથી ભારતીય સેના પશ્ચિમ બોર્ડર પર લડી શકવા સક્ષમ નથી. પાકિસ્તાન આવું વિચારીને પશ્ચિમ બોર્ડર પર કબજો કરવા માંગતી હતી. પાકિસ્તાનનો ઈરાદો રામગઢ અને જેસલમેર થઈને દિલ્હી સુધી પહોંચવાનો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે થારના મેદાનમાં મેજર કુલદીપસિંહ ચાંદપુરી પોતાની પંજાબ રેજિમેન્ટ સાથે દુશ્મનોને ધૂળ ચટાડવા માટે તૈયાર બેઠા હતા. આ યુદ્ધમાં કેવી રીતે મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ પાકિસ્તાનીઓને કેવી રીતે ભગાડ્યા હતા તેની વાત કરીશું, પરંતુ તે પહેલા આ યુદ્ધ થવા પાછળનું કારણ પણ જાણી લો, જે તમે જાણશો તો આપને પણ ગર્વ થશે. વર્ષ 1971 સુધીમાં ઈસ્ટ પાકિસ્તાનમાં ચાલી રહેલું સિવિલ વોર પોતાની તમામ હદો પાર કરી ચૂક્યું હતું. પાકિસ્તાનની ભેદભાવની નીતિથી પરેશાન ઈસ્ટ પાકિસ્તાન પોતાનો અલગ દેશ બનાવવાની માગણી કરી રહ્યા હતા. તમામ પ્રયત્નો છતાં પાકિસ્તાનની સ્થિતિ સુધરવાનું નામ નહોતી લઈ રહી. પાકિસ્તાનને લાગવા લાગ્યું કે ઈસ્ટ પાકિસ્તાન હવે તેના કબજામાંથી સરકી રહ્યું છે, જેથી પાકિસ્તાને ઈસ્ટ પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું. રોજના હજારો લોકોની કત્લેઆમ થઈ રહી હતી. લાખો મહિલાઓ સાથે બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો, જેના કારણે 1 કરોડ લોકો ઈસ્ટ પાકિસ્તાન છોડીને ભારતમાં આવી ગયા હતા. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ઈસ્ટ પાકિસ્તાનના વિરોધને ઠારવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાનને તેની જવાબદારી ભારત પર થોપી દીધી. પાકિસ્તાન હંમેશાથી પોતાને હોશિયાર અને બહાદુર સમજવાનું હંમેશાથી ભૂલ કરતું આવ્યું છે, અને આ જ ભૂલના કારણે પાકિસ્તાનને 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે.
1971ના યુદ્ધમાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કર્યું હતું. પાકિસ્તાનના પ્રેસિડેન્ટ યાયા ખાને ભારતના પશ્ચિમી વિસ્તારમાં હુમલો કરવાની યોજના બનાવી. પાકિસ્તાની સેનાએ ભારતના વેસ્ટર્ન સેક્ટર રાજસ્થાનમાં પ્રવેશવા પાછળ ઘણા કારણો હતા. તેમાંનું એક કારણ હતું ઈસ્ટ પાકિસ્તાનમાં કમજોર પાકિસ્તાની મિલિટરી. પાકિસ્તાનને એ સારી રીતે જાણતું હતું કે ઈસ્ટ પાકિસ્તાનમાં તેને કોઈ સફળતા મળવાની નથી, એટલે પાકિસ્તાન પશ્ચિમ બોર્ડર પરથી આક્રમણ કરીને ભારતના હિસ્સા પર કબજો મેળવવા માંગતું હતું. પાકિસ્તાનને લાગતું હતું કે ઈસ્ટ પાકિસ્તાનમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે તે ભારતના વેસ્ટર્ન સેક્ટરમાં કબજો મેળવશે અને ત્યારબાદ પોસ્ટ વોરમાં વાટાઘાટો કરીને ભારતને ઝુકાવશે. પાકિસ્તાન એવું પણ વિચારી રહ્યું હતું કે ભારતે પોતાની તમામ આર્મી સ્ત્રોત ઈસ્ટ પાકિસ્તાનમાં લગાવેલા છે. તેવામાં જો તે ભારતના પશ્ચિમ વિસ્તારમાં એન્ટ્રી કરશે તો ભારતીય સેના ગૂંચવાઈ જશે અને યુદ્ધમાં કમજોર પડી જશે, જેથી પાકિસ્તાન યુદ્ધ જીતી જશે. પરંતુ પાકિસ્તાનને ક્યાં ખબર હતી કે તેને અહીં પણ હારનો સામનો કરવો પડશે. રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર એક નાનકડું બોર્ડર ટાઉન આવેલું છે જેનું નામ છે લોંગેવાલા. અહીં દૂર દૂર સુધી રણ સિવાય કશું જ નથી જોવા મળતું, તો ફક્ત સન્નાટો હંમેશા હોય છે. લોકોની અવર જવર ખૂબ ઓછી રહે છે. લોંગેવાલા ચેકપોસ્ટ આમ તો બીએસએફના કંટ્રોલમાં જ રહે છે, પણ જ્યારે પણ દેશમાં કોઈ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય તો અહીં આર્મીને તૈનાત કરવામાં આવે છે. આવું જ કંઈક 1971ના યુદ્ધમાં પણ થયું. યુદ્ધનું સાયરન વાગતા જ બીએસએફના ભૈરવસિંહ રાઠોડના કમાન્ડમાં 6 થી 7 બીએસએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા. આ ઉપરાંત લોંગેવાલા પોસ્ટ પર પંજાબ રેજિમેન્ટની 23rd બટાલિયન આલ્ફા કંપનીને તૈનાત કરવામાં આવી. 120 જવાનોની આ બટાલિયનને મેજર કુલદીપસિંહ ચાંદપુરી લીડ કરી રહ્યા હતા. બોર્ડરની સિક્યુરિટીના કારણોસર લોંગેવાલા પોસ્ટ ખૂબ મહત્વની હતી અને આ મહત્વ પાછળનું મુખ્ય કારણ હતું તેનું લોકેશન. રામગઢ અને સાધેવાલા જતા રસ્તાનું મુખ્ય જંકશન લોંગેવાલા પોસ્ટ હતી અને એ પણ નિશ્ચિત હતું કે જો એક વખત લોંગેવાલા પર પાકિસ્તાની સેના કબજો કરી લેશે તો પાકિસ્તાની સેનાને જેસલમેર પહોંચવામાં કોઈ જ નહોતી રોકી શકવાનું. અને આ ચેકપોસ્ટ આટલી મહત્વની હોવા છતાં અહીં દુશ્મનના હુમલાની કોઈ જ આશંકા નહોતી અને એટલે જ પાકિસ્તાને આ બોર્ડર પર હુમલાની યોજના પણ બનાવી. પાકિસ્તાનને કદાચ એ પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે લોંગેવાલા ચેકપોસ્ટ પર ભારતીય સેનાની સંખ્યા ખૂબ ઓછી છે. પાકિસ્તાનને અહીં પોતાની જીત દેખાતી હતી, પણ પાકિસ્તાનના આ નાપાક મનસૂબાઓને ભારતીય સેનાએ કેવી રીતે રણની ધૂળમાં ધરબી દીધા તેની કહાણી ખૂબ જ શૌર્ય ભરેલી છે.